જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો આજે શિવરાજપુર અનુસૂચિત જાતિ વિસ્તારમાં જે આપણે સ્મશાન છે ત્યાં આંટો મારવા આવ્યા છીએ, કારણ કે પાણી બાણી બધું ઝાડવાને પાય છે. જો આ પાઇપલાઇન બી કરી છે, ઝાડવાને પાણી ચાલુ છે બપોરનું. અને આપણે સામાજિક કાર્યકર એવા રમેશભાઈ સાવડા જે વડોદથી આવ્યા છે આંટો મારવા. શું છે રમેશભાઈ, કયો? જય ભીમ, નમો બુદ્ધાય. હવે રમેશભાઈ સાવડા જે આપણે અંધશ્રદ્ધા વિશે આ બધા નથી કહેતા કે ભૂત ભોવાન ભરાડાન એ બધું અંધશ્રદ્ધા વિશેનું આ નાળિયેર ખવાઈને જો અહીંયા નાળિયેર પડ્યું છે, કોક ઉતારીને મેકી ગયું છે, અહીંયા કોક ઉતારીને મેકી ગયું છે. હવે નાળિયેર જોઉં છું, બરોબર. આ નાળિયેર છે, હવે એને હું ખોલું, બરોબર. હવે સ્મશાન છે, બરોબર. અને અહીંયા કણે નાળિયેર ને એવું બધું ઘણું બધું પડ્યું હોય. જો અહીંયા કણે રૂપિયાનો સિક્કો પડ્યો છે. અને રમેશભાઈ એમ કહે છે કે આ નાળિયેર રહ્યું આમાં કાંઈ હોય નહીં, આપણે બધાની મનનું વેમ છે. હે રમેશભાઈ, આ જે નાળિયેર રહ્યું બધા એમાં કહેતા ઉતાર કરીને મૂક્યું હોય ને આ નાળિયેર ખાવાથી આમ થાય ને તેમ થાય. ના, આ બધા મનના વેમ છે. હે ભૂત ભુવાને ડાકલા એ તો વેમી હોય ને વળગે. હા બરોબર બરોબર. ભૂત ભુવાને ડાકલા એ વેમી હોય ને એને વળગે. હા બરોબર. જેના મગજમાં વેમ હોય ને એને વળગે. એટલે લીલું નાળિયેર છે, ખૂકું નાળિયેર છે, શું છે? આમાં લીલું હોય, ખૂકું હોય, એમાં ખબર નથી કાંઈ છે. તાજું હમણાં તમે છે ને તમે ભાળો એમ આને ફોલીને ખાઓ, બરોબર. એટલે મિત્રો જય ભીમ, આ એવું કાંઈ હોય નહીં. જો કે મનનો એક વેમ હોય છે કે આપણે આ નાળિયેર અડવાથી આપણને ભૂત પ્લેટ ડાકણ છોટી જાય કે પછી કે નાળિયેર ખાવાથી ટોપરું થઈ ગયું, ટોપરું. હા મસ્ત છે ટોપરું, બરોબર. ટોપરું શરીર માટે ફાયદાકારક છે. હા, હવે આપણે અહીંયા જો આ સ્મશાનનું નાળિયેર છે, બરોબર. જો આ રમેશભાઈ ખાટલા માથે બેસી ગયા છે. શું કાઢ્યું? આ ટોપરું છે, આ ખાવા માટે શરીર માટે બહુ સારું હોય. કેમ થયું? હા, હુકાઈ ગયું, ટોપરું થઈ આમ ગયું. બતાવો તો ઉભા રહો તો. એમાં કાંઈ છે? હવે એમાં એવું છે, આ ટોપરું આપણે ખાવાનું જ હતું, હા. પણ થોડુંક બગડી ગયું એવું લાગે છે. બગડ્યું અને આપણે ના 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 રમેશભાઈ, આ બીજું જો અહીંયા છે નાળિયેર. હા, તે બીજું લઈ લાવો. આ એ ખરાબ નાળિયેર છે, એ નથી ખાવું. આ બીજું નાળિયેર જો આ રહ્યું. લાવો ને બાપા. અને એ આમાં જો જેગવેલું હોતન છે. હે હા, હા, એ એમાં ઓલું વિધિ. આ જો આ જે નાળિયેર રહ્યું ને હા. એ નવું નાળિયેર હોય એવું લાગે છે અને વિધિ કરેલું છે, બરોબર. આ વિધિ કરેલું નાળિયેર હોય એવું લાગે છે, જેગવેલું છે, બરોબર. જો આ એક અગરબત્તી ને બિસ્ટોલ ને એવું બધું પડ્યું છે, બરોબર. એટલે આ બધો વેમ છે, મનનો વેમ છે. તમારા મનમાંથી કાઢી નાખો ને હા એટલે કાંઈ છે જ નહીં, બરોબર ભાઈ. હા બરોબર. તમારા મનમાંથી જ આવવું જોઈએ. એટલે આ બહારથી તો આમ તમને વાત કહું કે હળગેલું નાળિયેર હતું, બળેલું, અને અંદરથી કેમ લીલું લાગે છે? અંદરથી આ કોરું નીકળ્યું. હે હા, આમાં ભાઈ કોકે કર્યા હોય ભાઈ, સમજાણું? હું વિધિ વિધાન? હા, વિધિ વિધાન. આ બધા બીવરાવાના વિધિ વિધાન કેવા? હે બીવરાવાના વિધિ વિધાન. એટલે એવું કાંઈ રમેશભાઈ હોય કાંઈ? એવું ક્યાંય છે નહીં. અને જે કોઈ કાંઈ જે ભાઈ હા. વૈયા જાય છે ને એ કોઈને ક્યાંય નડતા નથી. અને રમેશભાઈ આ કોઈ ભૂત પ્લેટ ડાકણ ને કોઈ માતાજી એવું કાંઈ નડતું હોય એવું કાંઈ હોય કાંઈ? એવું કાંઈ હોય નહીં. આ બધાના રોટલા શેકે છે ભાઈ. બરાબર બરાબર. આ દાણા જોવાના ને હા, પૈસા લેવાના ને બધાય એ બધા એના રોટલા શેકે છે, બાકી બરોબર. કાંઈ છે નહીં, સમજાણું? આની પહેલા આપણે વિડીયો ઉતાર્યો હતો રમેશભાઈ, હા કે જે આ નાળિયેર તમને વાત કહું કે 50 રૂપિયા નામ નાખી દે છે, હા તો ગરીબ માણસ કોઈ હોય ભૂખ્યા તો એને 50 રૂપિયા દઈ દે તો એને રોટલાનું થઈ જાય. કોઈ નાના એવા બાળકો હોય તો ભાગને લઈ દેવાય. નાના માણસો ઘણા બધા એવા હોય છે. મૂંગા જનાવર છે, હા રોડે આપણે જાતા હોય, હા. બરોબર, મુસાફરી કરતા હોય તો વચમાં કૂતર્યા છે. હા બરોબર. હા હા બરોબર. હા બરોબર, તો એને આપણે કાયમના ને 50 રૂપિયા નાખજો. હા બરોબર બરોબર. એક પુણ્ય છે ભાઈ. હમણાં કેડિયાળું પૂરો. હમણાં તમને વાત કહું ને ભાઈ હા. રમેશભાઈ, આપણે તો આ બાજુ આવું અંધશ્રદ્ધાનું અને નાળિયેરનું ને બધું ઉતારનું ને એવું બધું આપણે તો ઓછું છે, પણ મેં હમણાં થોડાક દિવસ પહેલાં આપણે પીએલ સાહેબ મારું ને ઓળખો ને તેમ બાબરાવાળાનું, હા હા, મારું છે. આવી બાબરા તાલુકાનું ઓલું ગામ કીધું કોટડા કયું આવે? હા તમે એક કંઈક ગામ આવે ને આવું. હા, ન્યા આગળ તમને વાત કહું એક ટ્રેક્ટર નાળિયેર ભૂલ્યો ને હા. એટલા નાળિયેર તમને વાત કહું ખાડામાં હતા, હળગાવી એટલા નાખ્યા. અને એને વાત કહું ને કે આખું નાળિયેર એને હારા હારા હતા ને બધા કાઢી અને એને ટોપરું કરી નાખ્યું. લ્યો, અને આ જો આ જેગવેલું જ છે ભાઈ. મને આમાં ભલે જે કાંઈ આવતો હોય મને સોટી જાવ, હું તેમ કહું છું. હા મને આવીને સોટો, બરોબર.
હા મને લઈ જાઓ મને લઈ લ્યો હા મારે અત્યારે જોઈ જાવ અમે ધર્યા રહ્યા છે કા હા અમે ધર્યા રહ્યા છીએ હા બરોબર બરોબર મને છોટો ને મને લઈ જાવ ને મને ખાઈ જાવ હા હા ભોળિયા ભભૂતિયા જે કાંઈ હોય ને મને આવીને ખાઈ જાવ સમજાણું હા જો અત્યારે જે આ ખાટલા માથે જે હળગાવે એ જ ખાટલા માથે રમેશભાઈ સાવડા બેઠા છે એ જ ના ખાટલા ઉપર આ નાળિયેર ફોડે છે જોવો તમે એટલે ભાઈ એ હળી ગયેલું નીકળ્યું હા ભાઈ એ ખરાબ છે હવે ભાઈ અમારા ભાગમાં જ નથી મારા ભાગમાં ખાવાનું માંડ્યું નથી ભાઈ મારા ભાગમાં ખાવાનું માંડ્યું કાંઈ વાંધો નહીં રમેશભાઈ હવે આપણે બીજું કંઈક ગોતો ને હે કંઈક ગોતો આપણે બરોબર હવે નાળિયેર તો તમને વાત કહું ને 2 નાળિયેર હતા હા હવે બીજા નાળિયેર ક્યાંય દેખાતા નથી રમેશભાઈ હા નકર ભૂખ તો મને લાગી હતી કીધું અહીંયા કણે હા બેઠા બેઠા કાંઈક આપણે ખાવી પણ ભાગમાં નથી હવે કોઈક વિધિ બીધી કોઈક કરવા આવે એ ભાઈ આ હું છે આ જાજો ટાઈમ થઈ ગયો હોય ને એનું હોય પડ્યું હોય સમજાણું એટલે મને તો એવું લાગે છે આ જાજા ટાઈમથી પડ્યું હોય એવું લાગે એટલે કદાચ ખરાબ થઈ જાય હે હા પણ ના ના અમારે શું છે ભાઈ તમને વાત કહું ને કાંઈ એવું બધું વિધિ કરવી અને નાળિયેર નાખવા ઉતાર કરવો અમારે તો અહીંયા કણે એવું ઓછું છે ક્યારેક ક્યારેક કોઈક નાળિયેર મૂકી જતું હોય ક્યારેક ક્યારેક તો હોય એવું બધું કરતો હોઉં છું બરાબર તો હવે કાંઈ રમેશભાઈ તમારે કાંઈ કેવું છે કહેવાનું સમાજને એક બિંદા સૂતો છો એમ જો ભાઈ હે નો કોઈ રોક ટોક કાંઈ નહીં જો અત્યારે સ્મશાનમાં ખાટલો છે અને જે સોફામાં જે રમેશભાઈ સૂતા હોય એવું લાગે છે મને તો એવું લાગે છે ભાઈ એમ. હે હા તો હું સમાજને હું સંદેશ દેવો છે રમેશભાઈ ઊભા થઈને એક દેવો દેવો છે કે ભાઈ આ તમારા અંધશ્રદ્ધા વિશે આપણા સમાજની અંદર ઘણા બધા અંધશ્રદ્ધા ભૂવા હા બરોબર અને દાણા જોવાનું બધું એવું હોય છે અને માંડવા એવું બધું કરતા હોય છે બરોબર કારણ કે જે અત્યારની જે જનરેટર છે તમને વાત કહું જો કે આપણા આ જનરેશન કારણ કે અત્યારના જે આપણા યુવાનો છે સમાજની અંદર હા બરોબર એને કઈ દિશામાંથી લઈ જવા અને અત્યારે સમાજમાં આપણે જે યુવાનો છે એને ભૂવા બનાવવા કે પછી એને કલેક્ટર બનાવવા કે એને શિક્ષક બનાવવા કે એને અધિકારી બનાવવા કોન્ટ્રાક્ટર બનાવવા બરોબર જો કે આપણે પહેલાં તો જે ગઢીએ આપણે જે કાંઈ કર્યું એ બરોબર પણ અત્યારના યુવાનોને આપણે હવે શું જાગૃત થવાની જરૂર છે મારે સમાજનો સંદેશો એટલો છે કે ભાઈ તમે આ ભૂવા ભરાડીમાંથી બહાર નીકળો અને છોકરીને શિક્ષણ તરફ વાળો હા બરોબર એ શિક્ષિત હશે હા બરોબર તો એ આગળ કાંઈક કરી શકશે બરોબર 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 એ ભણેલો ગણેલો હશે તો એ આમાંથી દૂર રહેશે એને છોકરાને શિક્ષણ તરફ વાળશે બરોબર આપણે શિક્ષિત હશું તો કાંઈક આગળ કાંઈક જગ્યા કરશું ક્યાંક નોકરીમાં ક્યાંક વારો આવશે બરોબર એટલે આગળ વધવા માટે શિક્ષણ જરૂરી છે તમારા બાળકોને પણ ભણાવો અને આવા ભાઈ ભૂવા ભરાડા તાંત્રિકમાં માંડવામાં ભૂવા બનાવવા અને એવું ન કરવું જોઈએ એવું અમારું કેવું છે રમેશભાઈ સાવડાનું પણ કેવું છે મારું ઈ કહેવાનું છે બરોબર આજે શિવરાજપુર દલિત સ્મશાનની જે રમેશભાઈ સાવડાએ મુલાકાત લીધી અને નાળિયેર તમે જોવો છો એ આપણે 2 નાળિયેર લીધા પણ 2 બગડી ગયેલા છે એટલે ખાધા નહીં નકર મારે ખાવાના જ હતા હા હા બરોબર બાકી આ તમારા મનનો વેમ છે બાકી બીજું કાંઈ છે જ નહીં અને મિત્રો તમે જોઈ શકો છો યુવાનો આવી ગયા છે જો ઝાડવાને પાણી બાણી પાય છે હાલો ભાઈ હાલો જય ભીમ જય સંવિધાન